તો ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણની હલચલ તેજ થઈ ગઈ છે। પાર્ટી હાઈકમાન્ડની સૂચના બાદ ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા છે। ભાજપના ધારાસભ્ય પહોંચી રહ્યા છે એમએલએ ક્વાર્ટર્સ। હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ મહાત્મા મંદિર પહોંચ્યા છે। તો મંત્રીમંડળ વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ સમાચાર। સાંજે 5 વાગ્યા સુધીમાં મંત્રીમંડળમાં કોણ હશે તે લગભગ સ્પષ્ટ થઈ જશે, કેમ કે સીએમ નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં મોટી કાર્યવાહી થવા જઈ રહી છે। જે પ્રધાનોને ડ્રોપ કરવામાં આવશે તેમની પાસેથી રાજીનામા લઈ લેવામાં આવશે। જે ધારાસભ્યો પ્રધાન તરીકે શપથ લેશે તેમને મોડી રાત્રે જાણ કરવામાં આવશે। એટલે 3 થી 4 કોંગ્રેસમાંથી ભાજપમાં જે આવેલા ધારાસભ્યો છે તેમને સ્થાન મળી શકે છે। મોટા ભાગમાં નવા પ્રધાનો છે એ મૂળ ભાજપના જ હશે। તમામ વર્ગ સમાજને ધ્યાનમાં રાખીને જાતિ સમીકરણ છે એ જોવા મળશે। યુવા અને અનુભવી ચહેરાઓનું નવા પ્રધાનમંડળમાં મિશ્રણ થઈ શકે છે। તો આવતીકાલે 12:39 કલાકના વિજય મુહૂર્તમાં શપથવિધિ યોજાવાની છે, પરંતુ એ પહેલા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। કયા એવા નામો છે કે જેને રિપીટ કરવામાં આવે છે, કયા એવા નેતાઓ છે કે જેમને પડતા મૂકવામાં આવે છે, આ બંને સવાલ છે એ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। ત્યારે હાલનું જે મંત્રીમંડળ છે સૌથી પહેલા એની જાણકારી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। ભૂપેન્દ્ર પટેલની સરકારનું સૌથી નાનું મંત્રીમંડળ કે જેમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હાલ 16 પ્રધાનો છે, જેમાંથી 8 કેબિનેટ અને 8 રાજ્ય કક્ષાના પ્રધાનો છે એ હતા। બંને મળીને 16 પ્રધાનો। સીએમ સાથે અન્ય 3 પ્રધાનો હતા પાટીદાર અને એસસીમાંથી 4 છે, તો એસટીમાંથી પણ 2 પ્રધાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। 2 કોળી સમાજમાંથી પ્રધાનો છે એ આવતા હતા અને આ સિવાય ઓબીસીમાં આવતા 2 પ્રધાનોને પણ સ્થાન છે એ મળ્યું હતું। એટલે જાતિગત સમીકરણો જોઈએ તો તમામ જે જાતિના લોકો છે તેમનો સમાવેશ કરી લેવામાં આવ્યો હતો। અન્ય 2 પ્રધાનો હતા એ બ્રાહ્મણમાંથી પણ હતા। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હાલ સૌથી નાનું મંત્રીમંડળ હતું। 16 પ્રધાનોની જે પ્રકારે જાણકારી આપી, અલગ અલગ જાતિમાંથી આવતા એ પ્રધાનો હતા। પરંતુ હવે આવતીકાલે શું નવા ફેરફાર થાય છે, આમાંથી કોના નામ કપાઈ શકે છે, કોનો ઉમેરો થઈ શકે છે, એ મહત્વપૂર્ણ બની રહેશે।